શું તમારા બાળકને પણ રાત્રે સૂતી વખતે પથારીમાં પેશાબ કરવાની આદત છે? તો આજે વિડીયોમાં એવી 2 થી 3 ટિપ્સની વાત કરીએ જે તમને આ વસ્તુમાં ઉપયોગી થઈ શકે. સૌથી પહેલું, જો તમારા બાળકને રાત્રે ઊંધા સૂવાની આદત હોય તો સૌથી પહેલાં આ આદત બદલો, કારણ કે આના કારણે બ્લેડર ઉપર પ્રેશર આવે છે અને તેના કારણે પેશાબ થઈ જવાની સંભાવના રહે છે. અથવા જો તમે પણ તમારા બાળકને રાત્રે ટાઈટ કપડાં પહેરાવતા હોય તો પહેલાં આ વસ્તુ બંધ કરો, કારણ કે ટાઈટ કપડાના કારણે પણ બ્લેડર પર પ્રેશર ઉત્પન્ન થાય છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બ્લેડર ટ્રેનિંગ, મતલબ બાળકને રાત્રે સૂતા પહેલાં પેશાબ કરવાની આદત પાડો અને બાળકને જનરલી 9 વાગ્યા પછી કોઈ પણ લિક્વિડ વસ્તુ આપવાની ટાળો, તે પછી દૂધ હોય કે પાણી. ત્રીજી અને સૌથી અસરકારક વસ્તુ છે નાભીથી નીચે તલના તેલ અથવા તો દિવેલથી માલિશ કરવી. તલનું તેલ અને દિવેલ એ બંને પ્રકૃતિમાં ઉષ્ણ છે અને આ ઉષ્ણ ગુણના કારણે તે ત્યાં જલભાગનું શોષણ કરે છે અને તેના કારણે આ સમસ્યા ઓછી થાય છે. અને મોસ્ટલી આ બેડ વેટિંગ એટલે કે પથારીમાં પેશાબ કરવાની સમસ્યાઓ બ્રેનના સિગ્નલ સાથે સંકળાયેલી છે, એટલે કે બ્રાહ્મી, વચા, શંખપુષ્પી જેવી મધ્ય ઔષધિઓ ધરાવતું સુવર્ણપ્રાશન આ વસ્તુમાં સારો ફાયદો કરે છે.